નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે ફરીવાર જોઈએ એક મોડલ પેપર કે જેમાં આપણે એમએટી વિભાગના પ્રશ્નો જોઈએ, જે અવારનવાર પ્રશ્નો પૂછાય છે, બરોબર? એવા પ્રશ્નો આપણે જોઈએ. એમએટી વિભાગમાંથી તમારે જે 90 માર્કના પ્રશ્નો આવે એવા પ્રશ્નોનું આપણે એક મોડલ પેપર છે એ સોલ્વ કરીએ. ચાલો આગળ વધીએ. હવે તમારી સામે ભાઈ પહેલા 1 થી 10 પ્રશ્નો છે એ શ્રેણીના છે, એટલે કે શ્રેણીમાં તમારે એની પછીનું જે પદ આવતું હોય એની જગ્યાએ પ્રશ્નાર્થ ચિહ્ન અથવા તો ખાલી જગ્યા આપી હોય એમાં શું આવે એ આપણે મેળવવાનું છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન તમારી સામે છે. જેટલા પણ બાળકો જોઈ રહ્યા છે પહેલા વિડીયોને લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આવા જ એનએમએમએસ ના અન્ય મોડલ પેપર અને જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે જુઓ મિત્રો, અહીંયા તમારી સામે આપી છે શ્રેણી કંઈક આવી છે. આ એકદમ સહેલી આ જે મોડલ પેપર છે ને એમાં આપણે અમુક જે શ્રેણી છે કે જે ટ્વિસ્ટ વાળી હોય અથવા તો એક મૂકીને એક હોય આવી જે શ્રેણી હોય છે, બરોબર? એવી શ્રેણી ઉપર થોડોક વિશેષ ભાર આપીએ છીએ. તો અહીંયા જુઓ, તમને હવે દેખાતું હશે કે ભાઈ જે બાળકોને જવાબ આવડતો હોય એ તમારી રીતે તમે કોમેન્ટ કરતા જજો, બરોબર? તો જુઓ, 36 માંથી 2 બાદ કરો તો 34 થાય, 34 માંથી 4 બાદ કરો તો 30, 30 માંથી 4 બાદ કરો તો 26 થઈ જાય. આપણે 2 બાદ કરીએ તો 28, 28 માંથી 4 બાદ કરો તો 24. હવે કેટલા બાદ કરવાના? તો કે શ્રેણી છે સાહેબ, અહીંયા 2, અહીંયા 4, અહીંયા 2, અહીંયા 4, તો હવે વારો કોનો આવે? 2 નો. તો 24 માંથી તમે 2 બાદ કરો તો કેટલા થાય મિત્રો? 22 થાય. તો એટલા માટે અહીંયા આપણો જવાબ શું થશે? 22 આપણો સાચો જવાબ થશે. ચાલો એના પછી આપણે આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચાલો, તો હવે તમારી સામે કંઈક આ રીતની શ્રેણી આપી છે: 22, 21, 23, 22, 24, 23 અને ખાલી જગ્યા છે. ચાલો પહેલા તો વિચારો મિત્રો, આમાંથી જેટલા બાળકોને જવાબ આવડતો હોય એ તમારી રીતે એકવાર વિચારો અને જવાબ આપો. ચાલો આમાં કઈ રીતનું છે ભાઈ, તમને કઈ અંદાજો આવે છે? ચાલો, હજી જેમને લાઈક કરવાનું બાકી હોય એ વિડીયોને લાઈક કરી દો ઝડપથી. ચાલો, તો જો મિત્રો, અહીંયા કંઈક આ રીતે છે. જુઓ, એક મૂકીને એક શ્રેણી મેં જે તમને કીધી, બરોબર? કે 2-2 શ્રેણી બનતી હોય તો આમાં થોડુંક આપણે વિશેષ એવા જ જોઈએ છીએ. જુઓ, અહીંયા આ રીતે થાય છે: 22 થી અહીંયા 1 નો વધારો 23, 23 થી અહીંયા 1 નો વધારો 24. એ જ રીતે ઉપર જુઓ, 21 થી 22 1 નો વધારો, 22 થી 23 1 નો વધારો. તો આ રીતે અહીંયા શ્રેણી આપેલી છે મિત્રો. તો હવે તમારે અહીંયા કરવાનું 24 વત્તા 1 કેટલા થાય? 25 થાય. તો આપણો જવાબ શું આવે? 25 આપણો સાચો જવાબ આવે. તો આવા પણ દાખલા પૂછાય છે, બરોબર? એવું નથી કે આવા નો પૂછાય, આની પૂછાવાની શક્યતા ઓછી છે ને, એવું કાંઈ નથી. શ્રેણી કહેવાય, આવાય પૂછાઈ જાય, બરોબર? ચાલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તમારી સામે આપ્યું છે 53, 40, 40, 27, 27 અને ખાલી જગ્યા. હવે આમાં ભાઈ મગજ હાલે છે કઈ? જુઓ તો કઈ રીતનો આમાં વધારો થાય, ઘટાડો થાય? આ તો બધા હરખા લખ્યા છે: 53, 53, 40, 40, 27, 27. પણ ખાલી જગ્યામાં શું આવે? તો મિત્રો અહીંયા તમે જુઓ, અહીંયા પણ તમારે એ જ રીતે શ્રેણી બનાવવાની જેમ આગલા પ્રશ્નમાં આપણે જોયું. 53 માંથી તમે 13 બાદ કરો તો 43 થાય, બોલો 40 થાય. 40 માંથી તમે 13 બાદ કરો તો 27 થાય. હવે 27 માંથી તમે 13 બાદ કરો ને મિત્રો તો કેટલા થાય? 27 માંથી 13 બાદ કરો તો કેટલા થાય? 14 થાય. તો આ રીતે આપણે એક મૂકીને એક આવી પણ શ્રેણી વિચારવી પડે. તો અહીંયા આપણો જવાબ આવશે બી, 14. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એ પહેલા હજી જે બાળકોને ભાઈ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. અમારા વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ ને એવું બધું આવતું હોય, ફ્રી આપણે લઈએ છીએ, બરોબર? તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય અથવા તો આ નંબર છે એમાં તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરી દેવાનો એટલે તમને લિંક મળી જશે. ચાલો હવે ભાઈ તમારી સામે શ્રેણી આવે છે કંઈક આ રીતની: 6, 10, 14, 18, 22, 26, 30, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. આપણે 2 પદ મેળવવાના છે. કેટલા પદ મેળવવાના છે? 2 પદ મેળવવાના છે.
તો જુઓ અહીંયા કઈ રીતે ભાઈ વધારો થાય છે, તો કાંઈ નથી ભાઈ, આમાં શું કાંઈ છે અઘરું? કાંઈ અઘરું નથી. શું છે? કન્ટિન્યુ વધારો થયેલો છે. જુઓ 6 થી +4 14, 10, 10 + 4 14, 14 + 4 18, 18 + 4 22, 22 + 4 26, 26 + 4 30, તો 30 + 4 34 અને 34 + 4 કરો તો 38. તો શું જવાબ આવે? 34 38. ચાલો વિકલ્પ સી આપણો જવાબ આવે મિત્રો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જુઓ. હવે તમારી સામે કંઈક આવી શ્રેણી છે 8 12 9 13 10 14 11 અને ખાલી જગ્યા. તો જુઓ મિત્રો અહીંયા કઈ રીતે વધારો થાય છે કોઈ તમે વિચારો તો આમાં પણ તમારે કોન્સેપ્ટ છે એક મૂકીને એક શ્રેણીનો વિચારવો પડે. જુઓ તમે અહીંયા આમ જોવો તો 8 + 1 કરો તો 9, 9 + 1 કરો તો 10, 10 + 1 કરો તો 11. પણ આપણે તો આ પદ મેળવવાનું છે, એ શ્રેણીનું આપણે કામ નથી. આપણે આ શ્રેણી જોવી પડે. 12 + 1 13, 13 + 1 14, તો 14 + 1 કરો તો કેટલા થાય મિત્રો? 15 થાય. તો એટલા માટે અહીંયા વિકલ્પ સી આપણો સાચો જવાબ આવશે. ચાલો ભાઈ ઝડપથી વિડીયોને લાઈક કરી દો. લાઈક કરવાનું બાકી હોય તો, નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે સાંજે આપણે ત્રિકોણની ગણતરી, ચોરસની ગણતરી, લંબચોરસની ગણતરી કઈ રીતે ગણવું એ શીખશું, બરોબર, લાઈવ સ્ટ્રીમમાં. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે તમારી સામે આવો કંઈક પ્રશ્ન આવેલો છે 36 31 29 24 22 અને ખાલી જગ્યા. તો હવે જુઓ આમાં કઈ વધારો અથવા તો ઘટાડો તમને જોવા મળે છે ભાઈ? તો કે પહેલા તો સાહેબ ઘટાડો જોવા મળે છે. કઈ ઘટાડો જોવા મળે જોઈએ આપણે. ચાલો તો કે ભાઈ જુઓ અહીંયા 36 માંથી 31 કઈ રીતે થાય? તો કે 36 માંથી 5 બાદ કરો તો 31, 31 માંથી કેટલા બાદ કરો તો 29 થાય? તો કે 2 બાદ કરું. 29 માંથી 5 બાદ કરું તો 24 થાય છે. 24 માંથી 2 બાદ કરું તો 22 થાય. હા, તો હવે અહીંયા કેટલા બાદ કરવાના? તો કે 5 2 5 2. હવે કરવાના 5, કારણ કે આ તો શ્રેણી છે. ચાલો તો 22 માંથી 5 જાય તો 17. વિકલ્પ એ આપણો જવાબ થાય. ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન. ચાલો તમારી સામે કઈક પ્રશ્ન આવો છે 21 9 21 11 21 13 21 અને ખાલી જગ્યા. તો આમાં કઈ છે ભાઈ? તો કે જુઓ પહેલા તો તમારે અહીંયા જુઓ આ 21 21 21 21 એને ગણતરીમાં લેવાના જ નથી થતા. તમે આ બીજી શ્રેણી વિચારો. 9 + 2 11 થયા, 11 + 2 13 થયા, 13 + 2 કેટલા થાય? 15 થાય. તો વિકલ્પ બી આપણો જવાબ થાય મિત્રો. તો આવી રીતે પણ શ્રેણી પૂછાઈ શકે છે, બરોબર, ધ્યાન રાખવું. તમે પછી અહીંથી 21 માંથી 9 વચ્ચેનો ગેપ મેળવો, પછી પાછો 9 થી 21 નો ગેપ મેળવો, પછી પાછો 11 નો. તો ક્યારેક આવા પણ શ્રેણીના દાખલા પૂછાઈ જાય. ચાલો આપણી સામે એક નવો પ્રશ્ન આવી ગયો છે. શ્રેણી કઈક આવી તમને આપેલી છે કે 58 52 46 40 34 અને ખાલી જગ્યા આપેલું છે. તો હવે આમાં કયું પદ આવશે? તો કે આમાં ઘટાડો થતો જોવા મળે છે, એ તો કન્ફર્મ છે. પણ કેટલાનો ઘટાડો થતો જોવા મળે એ મારે વિચારવાનું છે. તો હું વિચારું કે ભાઈ 58 માંથી 6 બાદ કરું તો 52 થાય, 52 માંથી 6 બાદ કરું તો 46, 46 માંથી 6 બાદ કરું તો 40, 40 માંથી 6 બાદ કરું તો 34 અને 34 માંથી 6 બાદ કરું તો કેટલા થાય ભાઈ? 34 માંથી 6 બાદ કરું તો 28. તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય મિત્રો. શું આપણો જવાબ થાય? વિકલ્પ બી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. હવે તમારી સામે કંઈક આવી શ્રેણી છે 14 28 20 40 32 64 અને ખાલી જગ્યા આપ્યું છે. તો હવે તમે આમાં વિચારો કે આમાં શું થાય છે. તો કે જુઓ મિત્રો, હવે આ એક તમને અત્યાર સુધીનું નવું આવ્યું. જુઓ 14 × 2 કરો તો 28, 14 × 2 = 28 થયા. હવે 28 માંથી તમે 8 બાદ કરો તો 20 થાય. ચાલો 20
ગુણ્યા 2 કરો તો 40 થાય, 40 માંથી 8 બાદ કરો તો 32 થાય કે નો થાય? તો કે થાય. 32 ગુણ્યા 2 કરો તો 64 થાય. હવે તમારે અહીંયા શું કરવાનું? તો કે ગુણ્યા 2 ઓછા 8 ગુણ્યા 2 ઓછા 8 ગુણ્યા 2 ઓછા 8 કરવાના. તો 64 માઇનસ 8 કરો તમે, 64 માઇનસ 8 કરો તો કેટલો જવાબ આવે? 56 જવાબ આવે. કેટલો જવાબ આવે? 56. વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે તો ભાઈ પ્રશ્ન નંબર 11 થી 15 માં આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને એ તમને તમારે જણાવવાનું છે. ચાલો તો મિત્રો અહીંયા તમે નરી આંખે ગણી શકો. જુઓ આ 1 2 3 4 અને આ એક સંપૂર્ણ ત્રિકોણ થયો 12 નો. કેટલા ત્રિકોણ થાય? આમાં 5 ત્રિકોણ થાય. એકદમ હેલી છે. ચાલો એના પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આ આકૃતિમાં કેટલા ત્રિકોણ બને છે? તો પહેલા તો તમે આકૃતિ મિત્રો અલગ પાડતા શીખ્યા હો. તો જુઓ આ આકૃતિ છે એ કઈક આવી છે. જુઓ તો આપણે તમને અવારનવાર એવું કહેવામાં આવેલું છે કે ભાઈ આ પ્રકારની આકૃતિ હોય તો એમાં 8 ત્રિકોણ બને. આ નિયમ છે. આમાં કાંઈ આપણા ઘરનું છે નહીં. આમાં કેટલા ત્રિકોણ બને? 8 ત્રિકોણ બને. આ સનાતન સત્ય છે. હવે એના સિવાય પછી કયા ત્રિકોણ બને? તો કે એક આ 9, આ 2, આ 3, આ 4, આ જે વચ્ચેની લાઈન દોરીને એના લીધે જે ત્રિકોણ બન્યા એ આપણે આમાં ગણતરીમાં આવે નહીં. તો 5, 6, 7 અને 8 એટલે બીજા 8 બને. પછી ક્યાંય બને છે? તો કે હા ક્યાં બને છે? તો કે આ 1, આ 2, પછી આ સંપૂર્ણ 3. તો ઈ 3 બન્યા. હવે ક્યાંય બને છે? તો કે હા સાહેબ કયું? તો કે જુઓ આ 2 અને 3 થી એક ત્રિકોણ બને છે. એ જ રીતે આ 1 અને 2 થી એક ત્રિકોણ બને છે. તો હજી કરો વત્તા 2. બરોબર. તો હવે તમે જુઓ તો 8 ને 8 16, 16 ને 2 18, 18 ને 3 કેટલા થાય? 21 થાય. તો આમાં કુલ કેટલા ત્રિકોણ મળે મિત્રો? 21 ત્રિકોણ મળે. ત્રિકોણની ગણતરી આજે આપણે સાંજે વ્યવસ્થિત લાઈવ સ્ટ્રીમમાં ગણીશું. ચાલો હવે જુઓ મિત્રો, અહીંયા તમારી સામે કંઈક આ રીતનું ત્રિકોણ આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ મળે? તો પહેલા તો તમને કીધું એમ એક તમને આવી આકૃતિ ક્યાંક ને ક્યાંક નજરે આવતી હશે. આવી નજરે ભાઈ તો એ આકૃતિ થઈને કેટલા બનશે? 8 તો બનશે જ તે. પહેલા જો આ આકૃતિ છે એનાથી 8 તો બનશે જ તે. બરોબર. હવે પછી તો કે એક જો અહીંયા 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, 7 અને 8 આટલા વધારે બને છે. તો એને વત્તા 8 કરો. હવે તો કે હવે ક્યાંય બાકી? તો કે હા બાકી. ક્યાં? તો કે જુઓ આ 2 અને 3 થી એક ત્રિકોણ બને, 4 અને 5 થી એક ત્રિકોણ બને, 7 અને 6 થી એક ત્રિકોણ બને, એ જ રીતે 8 અને 1 થી એક ત્રિકોણ બને. તો એવા 4 ત્રિકોણ બીજા. તો 16 ને 4 કેટલા થાય? 20 થાય. તો આમાં આપણો જવાબ કેટલો આવે મિત્રો? 20 આવે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જુઓ. ચાલો આમાં કેટલા બને છે ભાઈ? આ આકૃતિમાં કેટલા તો ત્રિકોણ બને છે? તો કે જુઓ પેલા તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 5 મળી ગયા. હવે ભેગા કરતા જાઓ. જુઓ અહીંથી આ બેનને ભેગા થઈ 5 અને 4 ભેગા થઈને એક બનાવે. બરોબર. પછી તો કે હવે કયું બાકી છે? તો કે જુઓ એક આ ગણ્યું આપણે 3 નંબર. જો 3 નંબર આપણે આવડું આ ગણ્યું. હવે 3 અને 2 બંને ભેગા થઈને એક ત્રિકોણ બનાવે. ઈ લખો. હવે તો કે 1 અને આ 2 નંબર અને 3 નંબર વાળું જે ત્રિકોણ છે એ ભેગા થઈને એક ત્રિકોણ બનાવે. જો આવું. તો એક ઈ એટલે 5 અને બીજા 3 એટલે કેટલા થાય? 8 ત્રિકોણ આમાં મળે આપણને. કેટલા ત્રિકોણ મળે મિત્રો? 8 ત્રિકોણ મળે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જુઓ. 16 થી 18 માં આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. ચાલો હવે આપણે ગણતરી કરવાની છે લંબચોરસની. કેવાની? લંબચોરસની ગણતરી કરવાની છે. ચાલો તો આમાં લંબચોરસ ગણવા માટે આપણે શું કરતા હતા? તો કે લંબચોરસ ગણવા માટે અહીંયા આપણે આપતા ક્રમ 1 2 3 4, 1 2 3. હવે તો કે આનો કરતા સરવાળો 1 + 2 + 3 + 4 કેટલા થાય? 1 + 2 + 3 + 4 કેટલા થાય? 10 થાય. ચાલો
હવે અહીંયા તો કે આનો પણ કરો સરવાળો 1 + 2 + 3 સરવાળો કેટલો થયો 6 થયો. તો હવે 10 ગુણ્યા કરવાના 6 એટલે 60. તો આમાં મિત્રો 60 લંબચોરસ આપણને મળે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે જુઓ આ પ્રકારની આકૃતિ છે એમાં એક લંબચોરસ રિપીટ થાય એ એક ધ્યાન રાખવાનું. જુઓ આ 1 2 3 આ 2 આ 3 આ 4. હવે તમે આનો કરી નાખો સરવાળો 1 + 2 + 3 + 4 એટલે કેટલા થયા તો કે 4 નહીં, અહીંયા 3 જ છે ભાઈ, એટલે કેટલા થયા 6. અહીંયા તમે કરો સરવાળો 1 + 2 + 3 + 4 તો કેટલા થાય 10 થાય. તો હવે તો કે 10 ગુણ્યા 6 નથી કરવાના વાલા, બરોબર. એ તો એક સમાંતર આકૃતિ આના જેવી આકૃતિ ભાઈ કમ્પ્લીટ બોક્સ આવું આપ્યું હોય, બરોબર, આવું કોષ્ટક જેવું બનાવતા હોય તો આપણે ગુણાકાર કરવાનો. અહીંયા આપણે શું કરવાનું છે તો કે હવે આ બંનેનો કરીશું સરવાળો 10 + 6 કેટલા થયા 16 થયા. તો શું આમાં 16 બને નહીં. કેમ તો કે જુઓ અહીંયા આ છે ને એ 2 વખત ગણાવાનું તમારે, આમાંય આવ્યું ને આમાંય આવ્યું, તો ગમે એકમાં નહીં ગણવાનું. એટલે 16 - 1 કરીને કરવાના 15. તો અહીંયા બને 15. કેટલા લંબચોરસ બને વાલા 15 લંબચોરસ બને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આ આકૃતિમાં કેટલા લંબચોરસ બનશે તો કે આપણે અહીંયા જેમ કરતા હતા 1 અને 2 1 2 3 1 2 3 4. હવે કરો સરવાળો તો કે 1 + 2 એટલે કેટલા થાય 3 થાય, 1 + 2 + 3 6 થાય, 1 + 2 + 3 + 4 કેટલા થાય 10 થાય. તો 3 એ 3 નો કરો સરવાળો તો 10 ને 6 16 ને 3 19. ચાલો 19 તો થયા, પણ હવે ક્યાંય બાકી તો કે હા વાલા બાકી. જુઓ આ બંને લંબચોરસ થઈને એક લંબચોરસ બને, પછી એ જ રીતે અહીંયા એક બને, અને એ જ રીતે એક આ સંપૂર્ણ લંબચોરસ બને. તો બીજા 3 એટલે 19 + 3 કરો તો કેટલા થાય 22 થાય. 19 + 3 22 થાય. ભલે અહીંયા જવાબ નો આપ્યો હોય, આપણો જવાબ 22 આવે, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 19 થી 20 માં આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ, ભાઈ હવે આપણે ગણતરી કરવાની છે ચોરસની. ચાલો આમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને. ભાઈ આ પ્રકારની આકૃતિ માટે આપણે તમને સિમ્પલ શીખવાડેલું છે કે ક્રમ આપી દેવાનો 1 2 3 4 1 2 3 4. પછી શું કરી નાખવાનું, પછી શું કરવાનું તો કે 4 × 4 3 × 3 2 × 2 1 × 1 16 9 4 અને 1. જુઓ બરોબર, 16 ને 4 20 ને 29 ને 1 30 કેટલા બને આમાં 30 બને. કેટલા બને 30 બને. ચાલો 30 ચોરસ આપણને આકૃતિમાં મળે. આનો સરવાળો કર્યો હો ભાઈ આપણે, આનો પછી શું કર્યું સરવાળો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલો હવે ભાઈ તમને જે રીતે ત્રિકોણનું કીધેલું છે એ જ રીતે ચોરસ માટે કઈક કીધેલું છે કે આ પ્રકારની આકૃતિ હોય, આ પ્રકારની આકૃતિ હોય તો એમાં 5 ચોરસ મળે. કેટલા ચોરસ મળે 5 ચોરસ મળે. તો હવે એવી આકૃતિ તમને ક્યાંય દેખાય છે તો કે હા અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5. તો 5 આકૃતિમાં 5 ચોરસ બને તો કેટલા થાય 25. હવે કઈ આકૃતિ ગણવાની બાકી રહી તો કે આ મોટી આકૃતિ સંપૂર્ણ આકૃતિ છે એ કઈક એના જેવી જ છે. જુઓ એ આકૃતિ આવી જ છે ભાઈ. તો હજી એમાંય 5 બનશે તો કરો +5 કેટલા થાય 30 થાય. કેટલા થાય 30. તો આમાં પણ આપણને 30 ચોરસ મળશે, બરોબર વાલા. ચાલો હવે આગળ વધી જઈએ આગળના પ્રશ્નો ઉપર. તો કે હવે આવ્યા રોકડિયા માર્ક વાળા પ્રશ્નો, અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ. ચાલો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાનું કીધું હોય આપણને, તો અહીંયા તમને આપેલું છે સાયકલ. તો સાયકલ માટે તમે ગોઠવો મૂળાક્ષરના ક્રમ પ્રમાણે. તો સૌથી પહેલા તમારે લેવાનું સી, એના પછી સી, એના પછી ઈ, પછી શું આવે તો કે એલ, અને પછી આવે વાય. જુઓ સી સી ઈ એલ વાય વિકલ્પ બી આપણો જવાબ થશે મિત્રો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે તમારી સામે લખેલું છે રીઝનિંગ. શું લખ્યું છે રીઝનિંગ. ચાલો આને તમે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવાની ટ્રાય કરો. તો સૌથી પહેલા તમારે લેવો પડે એ. ચાલો એ, પછી શું આવશે ભાઈ તો કે ઈ આવશે, પછી આવશે તો કે જી, પછી આઈ આવશે,
પછી એન આવશે, એન કેટલી વખત? 2 વખત છે, જુઓ એન, પછી તો કે ઓ આવે, પછી આર આવે અને પછી આવે એસ. તો AEGI, જુઓ આ બે તો નહીં આવે, AEGINN વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે તમારી સામે લખ્યું છે લોજિકલ. શું લખ્યું છે ભાઈ? લોજિકલ. ચાલો આમાં સૌથી પહેલા તો એ, પછી આવે સી, બરોબર, પછી તો કે જી, પછી તો કે આઈ, પછી એલ, એલ 2 વખત છે જુઓ, હા, અને પછી આવે ઓ. તો ACGI, ઓકે, વિકલ્પ બી આપણો જવાબ. ચાલો હાલો તમારી સામે લખ્યું છે એક્ઝામિનેશન. શું લખ્યું છે ભાઈ? એક્ઝામિનેશન. ચાલો તો સૌથી પહેલા તમારે લખવો પડે એ. તો એ આમાં 1 વખત નહીં 2 વખત છે જુઓ, હા. તો એ. હવે એ પછી હવે આમાંથી કયો મૂળાક્ષર આવશે? તો કે હવે આવશે ઈ આવશે, તો કે ઈ. પછી તો કે આઈ આવે, તો આઈ 2 વખત છે જુઓ, હા, તો આઈ 2 વખત લખો. પછી તો કે હવે આવે એમ, પછી તો કે એન આવે, પણ એન 2 વખત છે, 2 વખત એન લખો. પછી ઓ આવે, પછી આવે ટી. હવે કઈ વધ્યું? તો કે હા, એક્સ વધ્યો ને, લખો. ચાલો એ ઓપ્શન 1 પહેલો ત્યાંથી જ જવાબ આવી જતો હતો. એ અને ઈ તમે ગોઠવો ક્રમમાં, ત્યાં જ આપણો જવાબ આવી જતો હતો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે તમારી સામે લખ્યું છે ફ્યુચર. ફૂટુરે નથી, બરોબર, આ ફૂટુરે નથી. ઓલા કે ને નેચર ને ફ્યુચર, તો કે નટુરે ને ફૂટુરે. ફૂટુરે નહીં, ફ્યુચર. શું લખ્યું છે? ફ્યુચર. ચાલો તો હવે ભાઈ આમાં તમે જુઓ તો આમાં સૌથી પહેલા તમે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવા જાઓ તો ઈ આવે, પછી આવે એફ, પછી આવે આર, પછી ટી અને પછી યુ આવે 2 વખત. ચાલો તો EFR ટી યુ વિકલ્પ સી. ચાલો હવે આગળ વધો આપણે. હવે ભાઈ તમને અહીંયા એક મૂળાક્ષરનો ક્રમ આપી, મૂળાક્ષર આપ્યા છે, અંક મૂળાક્ષર આપ્યા છે અહીંયા, અને એની સામે એનું મૂલ્ય આપ્યું છે, અંક આપી દીધો છે. તો એના ઉપરથી આપણે નીચે બનાવવાનું હોય. જુઓ વરત, તો અહીંયા જુઓ તો વ માટે શું છે? 4. ર માટે શું છે ભાઈ? તો કે 9. અને ત માટે તો કે 7. તો 7, તો 497 આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સરસ વત્તા ભરત. શું આપ્યું ભાઈ? સરસ વત્તા ભરત. ચાલો તો સ માટે તમારે શું લેવાનું છે? 5 લેવાના છે. પછી ર માટે તમારે લેવાના છે 9 અને સ માટે 5. વત્તા ભ માટે તમારે લેવાનું 6, ર માટે તમારે લેવાનું છે 9 અને ત માટે તમારે લેવાનું છે 7. કરો સરવાળો, હાલો. 7 ને 5 12 વધી 1 10 ને 19 વધી 1 6 ને 6 12, તો 1292 આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સરકસ ઓછા કરવત. શું આપ્યું ભાઈ? સરકસ ઓછા કરવત. ચાલો આના મૂલ્ય મૂકી દઈએ તો સ માટે 5, ર માટે છે 9, ક માટે છે 3 અને સ માટે છે 5. ચાલો હવે તો કે કરવત, તો ક માટે 3, ર માટે 9, વ માટે 4 અને ત માટે 7. ચાલો હવે કરો બાદ બાકી ભાઈ. અહીંથી આપણે 10 લઈ આવીએ. ચાલો 9 9 10, 15 માંથી 7 જાય ભાઈ, 15 માંથી 7 જાય તો 8, અહીંયા 12 માંથી 4 જાય તો 8, 9 ને 9 18 માંથી 9 જાય 9, 4 માંથી 3 જાય તો 1, તો 1988 આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે ભાઈ આપ્યું છે ક વ ખાલી જગ્યા ત ક. સાચી નિશાની આપણે મૂકવાની છે. તો ક માટે આપણે 3 લખવાના, વ માટે આપણે લખવાના 4 ખાલી જગ્યા, ત માટે આપણે લખવાના 7 અને ક માટે આપણે લખવાના 3. ચાલો તો જુઓ તો 34 નાના છે, 73 મોટા છે, તો લેસ ધેન ની નિશાની આવશે. વિકલ્પ એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે ભાઈ તમારી સામે લખ્યું કરવત વત્તા ભરસક. શું લખ્યું છે? કરવત વત્તા ભરસક. ચાલો તો હવે આનો આપણે સરવાળો કરીએ ભાઈ. આનો આપણે સરવાળો કરીએ તો કેટલો આવે? જુઓ ક માટે તો કે 3, ર માટે તો કે 9,
વ માટે 4 અને ત માટે 7. ચાલો ભ માટે 6, ર માટે 9, સ માટે 5 અને ક માટે 3. 7 ને 3 10 વધી 1 10 વધી 1 9 10 ને 19 વધી 1. ચાલો 6 ને 3 9 ને 1 10. તો 10,900 આપણો જવાબ આવે મારા મિત્રો. 10,900 જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 31 થી 35 માં સંકેતથી ભાઈ અરીસો દર્શાવેલો છે. તો અરીસામાં જોવાથી એનું પ્રતિબિંબ કેવું દેખાય એ આપણે મેળવવાનું છે. ચાલો તો અહીંયા તમે ભાઈ જુઓ તો પહેલી આકૃતિ આપી છે એનું પ્રતિબિંબ કેવું દેખાય. હવે હરક પદુડા થઈને એ ટીક નહીં કરવાનો. પહેલા તમારે જોવાનું અરીસો ક્યાં આપ્યો છે. અરીસો નીચે છે તો એ જવાબ નહીં આવે, બરોબર. એટલે હરક પદુડા થઈને સીધા એ કોમેન્ટ કરો અથવા તો એ જવાબ ટીક કરી નાખશો તો 1 માર્ક કપાઈ જશે. જોવાનું અરીસો ક્યાં આપેલો છે. અરીસો નીચે છે એટલા માટે આ આકૃતિ નહીં આવે, આ નહીં આવે અને આ નહીં આવે. આકૃતિ આવશે બી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ. અહીંયા પણ શું જવાબ આવશે ચાલો કોમેન્ટ કરો. તો કે અહીંયા આપણો જવાબ આવશે ભાઈ વિકલ્પ એ. અરીસો ક્યાં છે? નીચે આપેલો છે. ચાલો નેક્સ્ટ. આ તો હેલું જ છે ભાઈ. આમાં ક્યાં અરીસો છે? બાજુમાં દોરેલો છે તો વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ. હાલો આમાં અરીસો ક્યાં છે પેલા તો એ જોજો પછી જવાબ આપજો. શું જવાબ આવશે આમાં? બી જવાબ આવશે. શું આવશે? બી. ચાલો હાલો આમાં અરીસો ભાઈ ઓકે. અરીસો અહીંયા બાજુમાં છે તો આનું પ્રતિબિંબ કેવું થાય? જો આ નહીં થાય કારણ કે આ બિંદુ અહીંયા આવી ગયું એટલે વિકલ્પ સી આપણો જવાબ થશે. ચાલો હવે ભાઈ આવા કોડિંગ ડીકોડિંગ ના દાખલા તમને મેં એવું કીધેલું છે કે એબીસીડી છે એકવાર લખી નાખવી. એબીસીડી કઈ રીતે લખવી એ હું આગળ આના પછીના એક ઓલામાં તમને જો કહું. ચાલો તો એબીસીડી લખેલી હશે તો કામ લાગશે. મેપ માટે અહીંયા તમને કોડ આપ્યો NCS. રામ માટે છે ને આપણે કોડ બનાવવાનો છે. ઈ કોડ કઈ રીતે બનાવશું તો કે મેપનો જે રીતે બનાવેલો હોય એ રીતે. હવે જુઓ m+1 કરો તો m પછી આવે n, a+2 કરો તો b અને c આવે. ચાલો p+3 કરો તો q r અને s. રેડી? તો +1 +2 +3 r+1 કરવાના છે, a+2 કરવાના છે ને m+3 કરવાના છે. ફાઇનલ થઈ ગયો. ચાલો r+1 કરો તો s આવે, a+2 કરો તો c આવે, બરોબર, b અને c. m+3 કરો તો કે m n o અને p. ચાલો તો SCP વિકલ્પ સી આપણો સાચો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ. બેગ માટે YZT આપ્યું છે તો રન માટે શું? તો વિદ્યાર્થી મિત્રો મેં તમને એવું કીધું કે તમારા પેપર શરૂ થાય એ પહેલા રફ કામમાં તમારે આવું લખી નાખવાનું. આ 1 2 3 ક્યાં લખ્યા મેં યાર? ચાલો તમારે શું લખવાનું તો કે તમારે આ રીતે એબીસીડી લખવાની. કઈ રીતે? ABCDEFGHIJKL અને M. પછી અહીંથી શરૂ કરવાનું. NOPQRSTUVWX Y અને Z. આનાથી તમને ઘણો બધો ફાયદો થશે. અહીંયા તમે ક્રમ પણ લખી શકો 1 2 3 4 આ રીતે, બરોબર. તો આ જે દાખલા પૂછાય એમાં ફટાકે જવાબ આવડે. ચાલો તો અહીંયા જુઓ તો બેગ લખ્યું છે બેગ. તો એમાં કંઈક તમને હવે ટપ્પો પડ્યો તો કે બી ની સામે વાય છે. જુઓ તો વાય લખેલું છે. એની સામે ઝેડ છે તો ઝેડ લખેલું છે. જી ની સામે શું છે ભાઈ? ટી છે તો ટી લખેલું છે. જુઓ બરોબર. ચાલો એના જેવું જ આપણે કરી નાખીએ. આર ની સામે કોણ આવે? આઈ આવે, આઈ લખો. યુ ની સામે કોણ આવે? એફ લખો. એન ની સામે કોણ આવે તો કે એમ આવે. ચાલો તો IFM વિકલ્પ એ આપણો જવાબ થાય વાલા. ચાલો આગળ વધો નેક્સ્ટ પ્રશ્ન તરફ. જો ઓલામાં ક્રમ લખેલો હોય તો આ દાખલો તમે ફટાફટ ગણી શકો. જો તમને અહીંયા આપ્યું છે ચેર
ચેર માટે તમને આપ્યો છે કોડ. તો કોડ કઈ રીતે આપેલો છે? તો કે સી નો ક્રમ 3, એચ નો ક્રમ 8, એ નો ક્રમ 1, આઈ નો ક્રમ 9 અને આર નો ક્રમ 18. બીજું કાંઈ છે નહીં. તો આમાં મૂળાક્ષરનો ક્રમ આપણને આપેલો છે, તો આપણે મૂળાક્ષરના ક્રમ લખી નાખીએ. ચાલો, મોબાઈલ માટે આપણે મૂળાક્ષરના ક્રમ બધા લખી નાખીએ. એમ કેટલા નંબરે આવે? 13 નંબરે. ઓ 15 નંબરે. બી 2 નંબરે. આઈ છે એ કેટલા નંબરે? 9 નંબરે. એલ 12 નંબરે અને ઈ 5 નંબરે. તો આ આપણો કોડ થયો 13, 15, 2, 91, 25. 13, 15, 2, 91, 25. વિકલ્પ ડી આપણો જવાબ થાય. વિકલ્પ ડી આપણો જવાબ થાય ભાઈ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. હાલો, આ તો હાવ હેલું છે. જુઓ, રીટા માટે IRAT આપ્યું. વામિકા માટે AVIMAK આપ્યું. તો આપણે મેળવવાનું છે સુમિતા માટે. હવે જુઓ, અહીંયા બે ની જોડ કરી અને એને ઉલટાવ્યા છે. જુઓ, IRAT. આ બબ્બે માં જોડ જુઓ તો એ પેલા લખ્યો, વી પછી લખ્યો, આઈ પેલા, એમ પછી, એ પેલા, કે પછી. રેડી? આપણે શું કરવાનું? બે ની જોડ યુ પેલા લખવાનો, એસ પછી લખવાનો, આઈ પેલા લખવાનો, એમ પછી લખવાનો, એ પેલા, ટી પછી. તો USIMAT વિકલ્પ બી આપણો જવાબ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. હવે તમારી સામે આપ્યું છે લેમ્પ. ભાઈ, લેમ્પ માટે લખેલું છે MBN અને ક્યુ. બોર્ડ માટે લખેલું છે CPBS અને ઈ. આપણે મેળવવાનું છે લાઇટ માટે. ચાલો, તો આમાં કઈ ટપ્પો પડ્યો ભાઈ? આમાં શું કરેલું છે? તો કે તમને મેં કીધું ABCD ને એવું લખેલું હોય તો તમને તરત ટપ્પો પડે. એલ પછી એમ આવે, એ પછી બી આવે, એમ પછી એન આવે, પી પછી ક્યુ આવે. એટલે કે એના પછીનો એક મૂળાક્ષર લખેલો છે. બી પછી સી આવે, ઓ પછી પી આવે, એ પછી બી આવે, આર પછી એસ આવે અને ડી પછી ઈ આવે. તો આપણે એમ જ કરવાનું. એલ વત્તા 1 એટલે કે એલ પછી કોણ આવે ભાઈ? એમ. આઈ વત્તા 1, આઈ પછી કોણ આવે? જે. જી વત્તા 1 કરો, જી વત્તા 1 તો શું આવે? એચ. એચ વત્તા 1 કરો તો આઈ અને ટી વત્તા 1 કરો તો યુ. તો આપણો જવાબ આવો થાય, MJHIU. વિકલ્પ સી આપણો જવાબ થાય વાલા. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. હવે ભાઈ આવ્યા છે અલગ પડે તે શોધો. 4 વિકલ્પ આપ્યા હોય, એમાંથી એક વિકલ્પ અલગ પડતો હોય, એ આપણે શોધવાનો છે. બરોબર? તો જુઓ, એ, ઈ, ડી અને ઓ. આમાંથી શું અલગ પડે મિત્રો? તો આમાંથી અલગ પડે ડી, કારણ કે આ ત્રણેય સ્વર છે. ડી એ સ્વરમાં નથી આવતું, વ્યંજન છે. ચાલો, નેક્સ્ટ. કબૂતર, બુલબુલ, પોપટ અને શાહમૃગ. શું અલગ પડે ભાઈ? કબૂતર, બુલબુલ, પોપટ અને શાહમૃગ. તો આમાં અલગ શું પડે ભાઈ? સરસ, શું અલગ પડે? શાહમૃગ અલગ પડે. નેક્સ્ટ. નીરજ ચોપડા, પ્રિયંકા ચોપડા, અક્ષય કુમાર અને આલિયા ભટ્ટ. તો આમાંથી કોણ અલગ પડે મિત્રો? આમાંથી શું અલગ પડે? વિકલ્પ એ, નીરજ ચોપડા. નેક્સ્ટ. નરેન્દ્ર મોદી, પ્રણવ મુખર્જી, મનમોહન સિંહ, અટલ બિહારી વાજપેયી. તો આમાંથી શું અલગ પડશે? આમાંથી અલગ પડશે પ્રણવ મુખર્જી. એ આપણા રાષ્ટ્રપતિ હતા. બરોબર? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. આ ત્રણેય આપણા વડાપ્રધાન રહી ગયેલા છે અથવા તો છે, જ્યારે પ્રણવ મુખર્જી આપણા રાષ્ટ્રપતિ હતા. બરોબર? કન્ફ્યુઝન ન ઊભું થાય. ચાલો, રશિયા, એશિયા, યુરોપ કે આફ્રિકા. શું અલગ પડે આમાં? રશિયા, એશિયા, યુરોપ કે આફ્રિકા. આમાં શું અલગ પડશે? રશિયા અલગ પડશે. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. મહિનો, વર્ષ, પ્રકાશ વર્ષ ને સદી. આમાં શું અલગ પડે? આમાં અલગ પડે પ્રકાશ વર્ષ. શું અલગ પડે? પ્રકાશ વર્ષ. ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. હવે ભાઈ તમને 4 આકૃતિ આપેલી છે. 4 આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ આપણે મેળવવાની છે. તો ચાલો આગળ વધીએ. જુઓ, હવે અહીંયા તમે જોતા છો તો ચોરસ છે એ સામ સામે છે, અહીંયા પાસ પાસે છે, અહીંયા સામ સામે છે, અહીંયા પણ સામ સામે છે. તો અલગ કોણ પડ્યું? આ પાસ પાસે વાળા. વિકલ્પ બી. ચાલો, નેક્સ્ટ.
આ આકૃતિમાં તમે જુઓ તો વર્તુળ અને ચોરસ સામસામે, અહીંયા ચોરસ 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 ચોરસ, તો એનો મતલબ વિકલ્પ એ અલગ પડી ગયો. ચાલો હવે આ આકૃતિ છે તો આ આકૃતિને તમે પરિભ્રમણ કરાવો મિત્રો તો આવી બને, આવી પણ બને. જ્યારે આ છે એની પ્રતિબિંબ આકૃતિ થઈ ગઈ તો વિકલ્પ ડી અલગ પડે. નેક્સ્ટ, આ તો હાવ હેલું, 4 આકૃતિ આપી, અહીંયા હેલિકોપ્ટર, રિક્ષા, મોટર કાર અને ટ્રક આપેલો છે તો શું અલગ પડે? હેલિકોપ્ટર અલગ પડે. નેક્સ્ટ, ચકલી, પેંગ્વિન, મોર અને પોપટ, તો શું અલગ પડે? પેંગ્વિન અલગ પડે. સરસ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. તો હવે ભાઈ તમને અહીંયા આપેલ છે કે આપેલ શબ્દોની ચડતા ક્રમમાં તાર્કિક ગોઠવણી કરો. કેવા ક્રમમાં? ચડતા ક્રમમાં. તો ચાલો આપણે પ્રક્રિયા છે એને પહેલેથી શરૂ કરવાની. તો કાપડ, દોરો, વસ્ત્ર અને રૂ. તો સૌથી પહેલા રૂ, એમાંથી બને દોરો, એમાંથી બને કાપડ અને એમાંથી બને વસ્ત્ર. તો 4, 2, 1, 3 આવો આપણો જવાબ થાય વાલા. ચાલો આગળ જુઓ. દેડકો, ગરુડ, તીડ, સાપ અને ઘાસ. તો આનો આપણે કઈક ક્રમ બનાવીએ. તો સૌથી પહેલા તો તમે ઘાસ, જો આ આહાર શૃંખલા તમને આપેલી છે. હવે ઘાસ કોણ ખાશે? તો કે તીડ ખાશે. તીડને કોણ ખાય? તો કે દેડકો. દેડકાને કોણ ખાય? તો કે સાપ. અને સાપને કોણ ખાય? તો કે ગરુડ. તો 5, 3, 1, 4, 2 વિકલ્પ એ આપણો જવાબ. ચાલો નેક્સ્ટ, મેજર, કપ્તાન, કર્નલ, બ્રિગેડિયર અને લેફ્ટનન્ટ જનરલ. હવે આપણે ચડતા ક્રમમાં પદવીને આધારે ગોઠવવાના છે, બરોબર? તો સૌથી પહેલા આપણે લખીશું કપ્તાન, એના પછી આવશે મેજર, મેજર પછી આવશે કર્નલ, કર્નલ પછી આવશે બ્રિગેડિયર, હા લેફ્ટનન્ટ જનરલ, પછી છેલ્લે લેફ્ટનન્ટ જનરલ. તો 2, 1, 3, 4, 5 વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ, બાળક, ડોક્ટર, બીમારી, દવા અને દવાખાનું. તો સૌથી પહેલા આપણે બાળક લઈએ. ચાલો બાળક, હવે એ બીમાર એટલે કે બીમારી એટલે કે બીમાર પડ્યું. પછી તો કે હવે ક્યાં જવાનું છે ભાઈ? બાળક બીમાર પડ્યું તો ક્યાં જશો તમે? દવાખાનાએ. ત્યાં તમે કોને મળશો? ડોક્ટરને. ડોક્ટર તમને શું આપશે? દવા. ચાલો તો 1, 3, 5, 2, 4 વિકલ્પ એ આપણો જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હાલો ભાઈ, સમસંબંધ છે અહીંયા કે પૃથ્વીની સામે લખ્યું છે ભૂચર, તો આકાશની સામે શું? ભાઈ પૃથ્વી ઉપર ચાલનારા છે એને ભૂચર કહેવાય, તો આકાશમાં જે ઉડનારા છે એને શું કહેવાય? ખેચર કહેવાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કબર તો મૃત્યુલેખ, પથ્થર તો શું આવશે આમાં જવાબ? આમાં આવશે શિલાલેખ. ચાલો નેક્સ્ટ. સ્નાન તો બાથરૂમ, પૂજા તો શું આવે? સ્નાન છે ક્યાં કરો તમે? બાથરૂમમાં. પૂજા ક્યાં કરો? મંદિરમાં. ચાલો. તાપી તો વ્યારા, કચ્છ તો ભુજ આવશે. ચાલો નેક્સ્ટ. ગીર તો સિંહ, જેસર તો, ગીરમાં સિંહ જોવા મળે, બરોબર? એનું અભયારણ્ય ત્યાં છે. તો જેસરમાં કોનું અભયારણ્ય છે ભાઈ? રીંછ. કોનું? રીંછ. ચાલો નેક્સ્ટ. કોર્ટ તો PIL, તો પોલીસ સ્ટેશન તો શું આવશે આમાં જવાબ? કોર્ટની સામે PIL લખ્યું છે તો પોલીસ સ્ટેશનની સામે શું જવાબ આવે? FIR. શું જવાબ આવે ભાઈ? FIR જવાબ આવે. ચાલો આગળ વધીએ. હવે મિત્રો અહીંયા તમને આપ્યું છે તમારે નિશાની બદલવાની છે. જુઓ, પ્લસ ને બદલે ગુણ્યા લેવાના, ગુણ્યા ને બદલે ભાંગ્યા, ભાંગ્યા ને બદલે ઓછા, ઓછા ને બદલે વત્તા, એમ નિશાની બદલાવી પછી આને સાદુરૂપ આપવાનું ને પછી એનો જવાબ આપણે મેળવવાનો. તો ચાલો ફટાફટ જોઈએ આપણે કઈ રીતે એના જવાબ આવશે. ચાલો ગણતરી કરીએ. જુઓ અહીંયા આપણને આપ્યું છે 24 - 4 વત્તા 4 વત્તા 6 ભાંગ્યા 11. તો આને આપણે નિશાની બદલાવીને લખીએ તો 24 ઓછાને બદલે લેવાના છે વત્તા, કાઉન્સમાં 4 ગુણ્યાને વત્તાને બદલે લેવાના છે ગુણ્યા, અને ભાંગ્યાને બદલે ઓછા લેવાના છે તો 11. આપો સાદું રૂપ. તો કે 24 + 6 = 24. પેલા ગુણાકાર કરો. ચાલો ઓછા 11. હવે આ બંનેનો પેલા સરવાળો કરો. તો કે 48 - 11 કરો. કેટલો જવાબ આવે? 37. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા આપ્યું છે 40 × 5 ઓછા 15 × 3 ભાંગ્યા 3. હવે આપણે નિશાની બદલાવી નાખીએ, બરોબર? તો આપણને ગુણ્યાની બદલે ભાંગ્યા લેવાનું કીધું, ઓછાની બદલે વત્તા લેવાનું છે.
હવે ગુણ્યાની બદલે આપણે લેવાનું છે ભાંગ્યા અને ભાંગ્યાની બદલે આપણે લેવાનું છે ઓછા. પેલા આપણે ભાગાકાર કરીએ તો 40 ભાંગ્યા 5 કરો તો 8, 15 ભાંગ્યા 3 કરો તો 5 અને ઓછા 3. ચાલો 8 ને 5 13 - 3 કરો તો 10 આપણો જવાબ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે આપણને અહીંયા આપ્યું છે ભાઈ 15 વત્તા 8 ઓછા 28 ગુણ્યા 7 ભાંગ્યા 4. ચાલો નિશાની આપણે બદલાઈ નાખીએ ભાઈ. 15 વત્તા ને બદલે આપણે લેવાના ગુણ્યા, ઓછા ને બદલે આપણે લેવાના વત્તા, 28 ગુણ્યા ને બદલે લેવાના છે ભાંગ્યા અને ભાંગ્યા ની બદલે લેવાના છે ઓછા. તો જુઓ સાદું રૂપ આપીએ તો પેલા ભાગાકાર કરવાનો એટલે 15 ગુણ્યા 8 વત્તા 28 ભાંગ્યા 7 કરો તો 4 થાય. ચાલો ઓછા 4. તો પેલા ગુણાકાર કરવાનો તો 15 8 120 વત્તા 4 ઓછા 4. તો જુઓ આ બે કેન્સલ થઈ જશે, 120 આપણો જવાબ આવશે. ચાલો હવે તમારી સામે અહીંયા લખ્યું છે 15 ભાંગ્યા 5 10 - 6 14 ગુણ્યા 7. હવે આને આપણે પેલા નિશાની બદલાવીને જ લખીએ ભાઈ. જુઓ કાઉન્સમાં 15 ભાંગ્યાની બદલે લેવાના છે ઓછા 5, વત્તાની બદલે લેવાના છે ગુણ્યા 10, ઓછાની બદલે લેવાના છે વત્તા અને 6. હવે ઓછાની બદલે આપણે લેવાના છે વત્તા અને કાઉન્સમાં 14 ગુણ્યાની બદલે ભાંગ્યા 7. ચાલો કાઉન્સ બધા આપણે પેલા છોડી દઈએ તો 15 - 5 કરો તો 10 ગુણ્યા 10 વત્તા 6 કરો તો 16 વત્તા 14 ભાંગ્યા 7 કરો તો 2. ચાલો પેલા કરો ગુણાકાર તો 160 વત્તા 2. ચાલો તો કેટલો જવાબ આવે? 162 આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા આપણને કઈક આપ્યું છે 8 ઓછા 12 વત્તા 15 ગુણ્યા 5 ભાંગ્યા 5. તો આને આપણે પેલા નિશાની બદલાવીને જ લખી નાખીએ. ચાલો 8 ઓછાની બદલે લેવાનું છે વત્તા 12, વત્તાની બદલે લેવાનું છે ગુણ્યા, કાઉન્સમાં 15 ગુણ્યા છે ત્યાં લેવાના છે ભાગ્યા અને ભાગ્યાની જગ્યાએ લેવાના છે ઓછા. ચાલો તો હવે જુઓ તમે મિત્રો તો કે 20 18 ને 8 ને 12 20 થશે. કાઉન્સ પૂરા કરીએ. ચાલો 15 ને ભાગ્યા 5 કરો તો 3 થશે ઓછા 15. પેલા કરો ગુણાકાર તો કે 60 ઓછા 15 કરો તો 60 ઓછા 15 કરો તો કેટલો જવાબ આવે? 45. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો કોઈ લીપ વર્ષ બુધવારે શરૂ થતું હોય તો તે વર્ષ કયા વારે પૂરું થતું હશે? ભાઈ આપણે એવું કીધું હતું કે સામાન્ય વર્ષ હોય એ જે વારે શરૂ થાય એ વારે પૂરું થાય, પણ લીપ વર્ષ હોય તો એમાં એક દિવસ તમારે એડ કરવાનો. તો લીપ વર્ષ જો બુધવારે શરૂ થતું હોય તો પૂરું ક્યારે થાય? ગુરુવારે થાય. ક્યારે થાય? ગુરુવારે થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો કોઈ સામાન્ય વર્ષ સોમવારે શરૂ થાય તો તે સામાન્ય વર્ષમાં સોમવાર કેટલી વખત આવે? હવે ભાઈ તમારે એના માટે શું કરવાનું? સામાન્ય વર્ષ કીધું એટલે 365 દિવસ છે. 365 દિવસ કરી નાખો ભાગ્યા 7. જુઓ 7 પંચા 35 છે. હાલો તો કેટલું? 1 અને આ 15, 7 દુ 14. કેટલી શેષ વધી? 1. હાલો એનો મતલબ એવો થાય કે 365 દિવસમાં 52 અઠવાડિયા અને 1 દિવસ ઉપરથી. તો 52 અઠવાડિયા વત્તા 1 દિવસ થયો. હવે જે અઠવાડિયું સોમવારે શરૂ થયું હોય એ અઠવાડિયું રવિવારે પૂરું થઈ જાય, પાછું સોમવારે શરૂ થાય, રવિવારે પૂરું થાય. એ રીતે કન્ટિન્યુ 52 અઠવાડિયા પૂરા થાય. 52 અઠવાડિયા પૂરું થયા પછીનો દિવસ એ કયો હોય? સોમવાર જ હોય. કયો હોય? સોમવાર જ હોય. બરોબર. તો 52 વખત આમાં સોમવાર આવે અને 1 વખત આ સોમવાર આવે. તો કેટલી વખત સોમવાર આવે? 53 વખત સોમવાર આવે. ચાલો ધોની પ્રસ્થાન બિંદુ થી પશ્ચિમ દિશામાં 3 કિમી ચાલે છે. ભાઈ પ્રસ્થાન બિંદુ માનો કે આ એનું છે. હવે પશ્ચિમ દિશામાં એ આ ઉત્તર, જો ઉત્તર દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. બરોબર. પશ્ચિમ દિશામાં એ 3 કિમી ચાલે. ચાલો હવે પશ્ચિમ દિશામાં ચાલતો હતો ત્યારે તે જમણી બાજુ ફરીને 3 કિમી ચાલે. પશ્ચિમ દિશામાં ચાલતો હોય અને જમણી બાજુ વળે તો એ ઉત્તર દિશા તરફ વળે. તો 3 કિમી ચાલે છે. તો હવે ધોનીનું મુખ કઈ દિશામાં હશે? સિમ્પલ. આ કઈ દિશા થઈ? ઉત્તર થઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ધવલ ઉત્તર દિશામાં જાય છે. ભાઈ ધવલભાઈ હવે જુઓ આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. કઈ દિશામાં જાય છે? ઉત્તર દિશામાં જાય છે. ત્યારબાદ તે ક્રમશઃ ડાબી, ઉત્તરમાં જાય છે, ડાબી બાજુ વળ્યો.
પછી પાછો ડાબી બાજુ વળ્યો, પછી તો કે જમણી બાજુ વળ્યો, પછી પાછો જમણી બાજુ વળ્યો, પછી ડાબી બાજુ, પછી જમણી બાજુ, પછી ડાબી બાજુ, અને અંતે જમણી બાજુ વળીને ચાલવા લાગે તો કઈ દિશામાં જાય? ઉત્તર દિશામાં જાય. કઈ દિશામાં જાય? ઉત્તર દિશામાં જાય. ચાલો નેક્સ્ટ. વિરાટ તેના ઘરેથી નીકળી દક્ષિણ દિશામાં 8 કિમી ચાલે છે. માનો કે આ વિરાટભાઈ નું ઘર છે, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. દક્ષિણ દિશામાં છે એ વિરાટભાઈ 8 કિમી ચાલ્યા. પછી તો કે ત્યાંથી ડાબી બાજુ વળી ગયા. હવે દક્ષિણ દિશામાં તમારું મુખ હોય તો તમારો ડાબો હાથ છે એ કઈ દિશામાં હોય? પૂર્વ દિશામાં હોય. તો પૂર્વ દિશામાં વળ્યા અને 6 કિમી ચાલ્યા. તો તે પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? જુઓ, આ એનું પ્રારંભિક બિંદુ, અહીંયા એ છે અત્યારે, બરોબર? તો જુઓ, આ અંતર આપણે મેળવવાનું છે. આવું કઈ સાંભળે ભાઈ? પાયથાગોરસની ત્રિપુટી. જુઓ, આ કેવો ખૂણો છે? કાટખૂણો છે. ચાલો તો જુઓ, આપણે કઈ રીતે મેળવવાનું? માનો કે આ એ બી સી છે, આ પાયથાગોરસની ત્રિપુટી છે, 8 6, તો અહીંયા કેટલા આવે? 10 આવે. પણ છતાં આપણે ગણી લઈએ. જો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. ચાલો, 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. 8 નો વર્ગ કેટલો થાય? 8 નો વર્ગ કેટલો થાય? 64. 6 નો વર્ગ કેટલો થાય? 36. બેનો સરવાળો કેટલો થાય? 100. તો 80 નો વર્ગ બરાબર 100 હોય તો AC બરાબર, તો કે 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10 થાય. એટલા માટે અહીંયા આવે આપણો જવાબ 10. ચાલો, ઈ નો પુત્ર એ છે ભાઈ. આ ઈ છે એનો પુત્ર એ છે. બી નો પુત્ર ડી છે. આ બી છે એનો પુત્ર ડી છે. એના લગ્ન છે ઈ એફ સાથે થયા છે. એટલે કે આ એ છે એના લગ્ન કોની સાથે થયા? એફ સાથે થયા છે. આ પુત્ર છે તો આ એની એફ છે એની કોણ છે? પત્ની છે. ચાલો, હવે એફ એ બી ની પુત્રી છે ભાઈ. આ એફ જે છે ને એ બી ની પુત્રી છે. જુઓ, આ એક ડી એનો પુત્ર તો હતો જ તે, પણ અહીંયા નવો સંબંધ આવ્યો. એફ છે એ બી ની પુત્રી છે, આ એનો પુત્ર છે બી નો, અને એફ ના લગ્ન કોની સાથે થયેલા છે? એ સાથે. ચાલો, તો ડી નો એ સાથે સંબંધ શું થાય? આ ડી છે એનો શું થાય? તો કે ડી કોણ છે? ડી કોણ છે ભાઈ? તો કે એ છે એના પત્નીનો ભાઈ છે. તો પત્નીનો ભાઈ શું થાય? સાળો થાય. ચાલો, જગદીશ એ રામની પુત્રીના કાકાના, રામની પુત્રી એના કાકા એટલે રામના ભાઈ, એના પિતા તો રામના પિતા, એના એકમાત્ર ભાઈ, તો કે પિતાના એકમાત્ર ભાઈ છે. તો જગદીશ રામના શું થાય? પિતાના એકમાત્ર ભાઈ શું થાય? આપણા કાકા થાય. ચાલો નેક્સ્ટ. એક ટુકડીમાં રાહુલ આગળ 15 માણસો ચાલે છે અને તેની પાછળ 11 માણસો ચાલે છે. તો ટુકડીમાં માણસોની કુલ સંખ્યા જણાવો. આપણે કુલ સંખ્યા બરાબર શું? તો કે આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. હવે અહીંયા ખાસ તમારે જોવાનું કે અહીંયા તમને ક્રમ નથી આપેલો. અહીંયા તમને એમ કીધું આગળ 15 માણસો ચાલે છે, તો એનો ક્રમ કેટલામો થાય? 16મો થાય. પછી અહીંયા કીધું 11 માણસો ચાલે છે, તો એનો ક્રમ થાય 12મો. તો તમારે અહીંયા કરવાનું 16 વત્તા 12 ઓછા 1. શું કરવાનું? 16 વત્તા 12 અને ઓછા 1. તો 16 વત્તા 12 કરો તો કેટલા થાય ભાઈ? 28 ઓછા 1 કરો તો જવાબ આવે 27. અહીંયા તમે અહીંયા કરી નાખો કે ભાઈ 15 વત્તા 11 ઓછા 1 કરી નાખો તમે ડાયરેક્ટ, બરોબર? તો શું જવાબ આવે? તો કે અહીંયા જુઓ 26 ઓછા 1 એટલે 25. તો 25 એ ઓપ્શનમાં હોય, એટલે એવી ભૂલ ન પડે, બરોબર? તમને એમ કીધું એની આગળ 15 માણસો ચાલે છે, તો એનો મતલબ એવો છે કે રાહુલનો ક્રમ 16મો થઈ ગયો. ચાલો નેક્સ્ટ. અનિલનો લાઈનમાં બંને તરફથી 9મો નંબર છે. તો લાઈનમાં કુલ વ્યક્તિ કેટલી? તો કે કુલ વ્યક્તિ બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ ઓછા 1. તો 18 ઓછા 1 કરો તો 17. વિકલ્પ એ આપણો જવાબ. ચાલો નેક્સ્ટ. વિરાટની 7 વર્ષ બાદની ઉંમર 21 વર્ષ હોય તો 2 વર્ષ પહેલાની વિરાટની ઉંમર કેટલી હશે? 7 વર્ષ પછીની ઉંમર આપી દીધી ભાઈ 21 વર્ષ. હાલમાં એની ઉંમર કેટલી હશે? તો કે 21 માંથી તમે 7 બાદ કરો તો એની હાલની ઉંમર આપણને પહેલા તો મળશે, બરોબર? તો હાલની એની ઉંમર કેટલી હશે ભાઈ? તો કે 21 માંથી તમે 7 બાદ કરો તો કેટલા વધે? 14 વધે.
બરોબર. હવે આપણને ક્યારેનું કીધું તો કે 2 વર્ષ પહેલાની. ચાલો 2 વર્ષ પહેલાની ઉંમર, તો કે આજની જે ઉંમર છે એમાંથી 2 બાદ કરી નાખો. ચાલો 12 જવાબ આવે. નેક્સ્ટ પ્રશ્ન, રોહિતની ઉંમર 3 વર્ષ પહેલા 20 વર્ષ હતી. 3 વર્ષ પહેલા કેટલી હતી ભાઈ? 20 વર્ષ હતી. 4 વર્ષ પછી તેની ઉંમર કેટલી થાય? આ 3 વર્ષ પહેલા 20 વર્ષ હતી તો તમે આને વત્તા 4 કરીને 24 લખી નાખો તો જવાબ ખોટો આવે. 3 વર્ષ પહેલા 20 વર્ષ હોય તો હાલ એટલે કે આજે એની ઉંમર કેટલી હોય? તો કે 23 વર્ષ હોય. હવેથી 4 વર્ષ પછી એની ઉંમર કેટલી હોય? તો કે 23 વત્તા 4 કરો તો 27 હોય. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, 3 મહિનામાં કેટલા પખવાડિયા હોય છે? 3 મહિનામાં કેટલા પખવાડિયા હોય? પહેલા તો મહિનામાં દિવસ 30 તમે ગણો સામાન્ય રીતે તો 90 દિવસ થયા. હવે એક પખવાડિયું કેટલા દિવસનું થયું? 15 દિવસનું થયું. તો 15 90 ભાગ્યા તમે 15 કરો કેટલા આવે? 6 આવે. 6 પખવાડિયા હોય. ચાલો નેક્સ્ટ, 1 GB બરાબર 1000 MB નો કહેતા. 1 GB બરાબર 1000 MB નો કહેતા. બરોબર. તમારે ફોન અત્યારે યુઝ કરતા હોય એટલે ટેવ પડી ગઈ હોય, પણ 1 GB એટલે 1024 MB થાય. શું થાય? 1024 MB થાય. બરોબર. ચાલો, હજી વિદ્યાર્થી મિત્રો જે બાળકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરવાનો છે.